રાજકોટમાં યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો થયા છે। અહેવાલો અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ પંડાલમાં કેટલાક લોકો ભૂત પ્રેત આવ્યા હોવાનો દાવો કરી અચાનક ધૂણવા લાગ્યા હતા, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ અફરાતફરી વચ્ચે એક મહિલાએ પ્રેત આવ્યાના દાવા સાથે સિક્યુરિટી ગાર્ડ, હાજર પત્રકાર અને અન્ય ભક્તો પર હુમલો કરી દીધો હતો। જ્યારે સમગ્ર ઘટના બની રહી હતી ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટેજ પરથી માત્ર આ દ્રશ્યો જોઈ રહ્યા હતા। હાલ આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ગુજરાતભરના લોકો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવા બદલ આકરી ટીકા કરી રહ્યા છે।